श्री गोकुल नाथ की जय। अपरंच अपने स्वत्व का परित्याग कर परस्वत्व को पैदा करने वाले तुम्हें मैं ये देता हूं, अब यह वस्तु मेरी नहीं है, जैसे शब्दों द्वारा अभिव्यक्त होते हुए संकल्पात्मक मनोव्यापार से दान किया जाता है। दान करने पर निश्चयेन सर्वास्वार्थ विनियोग अनुमत नहीं है। निवेदन तो जबकि स्वयं के तदीय होने के अनुसंधान के साथ स्वत्वाभिमान के त्याग करने पर होता है। यह वस्तु तुम्हें समर्पित करता हूं, निवेदित करता हूं, जैसे शब्दों के द्वारा अभिव्यक्त होने वाला दान से विलक्षण संकल्पात्मक मनोव्यापार यहां होता है। इस निवेदन के करने पर निवेदित वस्तु का अपने उपभोग में विनियोग दोष रूप नहीं होता, क्योंकि न तो किसी दूसरे को कुछ दिया जा रहा है और न दी हुई किसी वस्तु का अपहरण किया जा रहा है। ये दान, भेंट और निवेदन, इन दोनों में भेद है। निवेदन એટલે જે વસ્તુ જેની હોય તેની સત્તા કે તેનું સ્વામિત્વ કબૂલ કરવા પડવું, તે શબ્દમાં કહેવું, જાણવું ને જણાવવું, એ ત્રણેય ભાવોનો તેમાં સમાવેશ થાય છે। તેથી આવી ક્રિયા માટે નિવેદન એ સૌથી વધારે યોગ્ય શબ્દ છે। માટે જ આ મંત્ર વિધિને આત્મનિવેદન વિધિ કહેવામાં આવે છે। વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એ થાય કે અત્યાર લગી જે વસ્તુ હું મારી ગણતો હતો તે કેવળ મારું અજ્ઞાન હતું। હવેથી મને પ્રતીતિ થઈ છે કે તેનો સ્વામી હું નહીં પણ પ્રભુ પોતે છે। મારે તેનું સ્વામિત્વ સ્વીકારી તેનો ઉપયોગ તેને માટે જ કરવો, આવો તેનો ગર્ભિત અર્થ થાય છે। અર્પણ એટલે જે વસ્તુ જેની હોય તે તેને આપી દેવી। આવી રીતે અર્પણ કરેલી વસ્તુનો ઉપયોગ પ્રભુ આજ્ઞાથી અર્પણ કરનાર પોતે કરી શકે છે। જ્યારે દાનનો અર્થ એવો થાય છે કે વસ્તુ પોતાની માલિકીની છે એમ ગણવામાં આવે છે, પણ તે ઉપરથી પોતાની સત્તા ઉઠાવી લઈ તે બીજાની કરી દેવામાં આવે છે। આવી રીતે દાન કરેલી વસ્તુનો ઉપયોગ પોતા માટે ન જ થઈ શકે। આપણે આત્માનું નિવેદન કરીએ છીએ, નૈવેદ્યને અર્પણ કરીએ છીએ અને સુપાત્રને દાન આપીએ છીએ। નિવેદનમાં આપેલી વસ્તુ પ્રસાદ રૂપ ગણાય ને ઉપયોગમાં લેવાય। દાનમાં દીધેલી વસ્તુ પાછી લેવાતી નથી કે પોતાનામાં ઉપયોગ આવતી નથી। મારા મનમાં એક જ શંકા ઉઠા કરે છે કે કયા ભગવાન કે ક્યાં જીવ, ક્યાં ભગવાન ને ક્યાં જીવ, આ બંનેનો સંબંધ કુદરતી નથી લાગતો। ભગવાન એટલે શુદ્ધતા, ચલો ભગવાન એટલે શુદ્ધતા, નિર્દોષતા, પ્રકાશ, અને જીવ એટલે અશુદ્ધતા, દુષ્ટતા, અજ્ઞાનમયતા। આવા પરસ્પર વિરોધી તત્વોને મેળવશી રીતે ખાવ તમામ સમાનને ખેંચે એ વૈજ્ઞાનિક નિયમ છે। આમાં તો અરસપરસ વિરુદ્ધ ગુણો અસ્તિત્વ ધરાવે છે। તમને જેવી શંકા થઈ છે તેવી જ શંકા શ્રી મહાપ્રભુને શ્રાવણ મહિનાના રાત્રે અસ્વસ્થ કરી રહી હતી। જીવોને હરિને શરણે લેવા એ માર્ગ તો દીવો જેવો સ્પષ્ટ હતો, એટલે આપ શ્રી અષ્ટાક્ષર મંત્રનું દાન તો કરતા હતા જ, પણ તેમ છતાં પ્રભુ જોડેનો સંબંધ આવા વિરોધી તત્વોમાં શી રીતે શક્ય બને એ જ આપશ્રીની ચિંતા, क्योंकि संबंध हमेशा सजातीयता में है।
यही बात वास्तव में ये जो है, यही बात को श्री पुरुषोत्तम चरण अपने सिद्धांत रहस्य की विवृति प्रकाश में यही मुद्दा उनने उठाया है कि ब्रह्म निर्दोष है, जीव सदोष है। जीव के द्वारा की गई जो भक्ति रूपी सेवा है वो दोष सुयुक्त होने के कारण प्रभु वाको ब्रह्म वाको कैसे जो है वो विनियोग वाको अंगीकार कैसे करेगो, और यदि ब्रह्म अंगीकार नहीं करेगो तो पुष्टि मार्ग ही विफल हो जाएगा। यह हमारे क्या कर्म, ये चिंता श्री महाप्रभु को सता रही थी और ये चिंता के निवारण के लिए श्री प्रभु प्रकट हुए श्रावण मास को और सब आज्ञा की कि तुम जिनको ब्रह्म संबंध कराओगे उनको मैं अंगीकार करूंगा। અને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું કે આ મંત્ર હું તમને આપું છું, જો તે દ્વારા બ્રહ્મ સંબંધ કરવામાં આવશે તો જીવના 5 પ્રકારના દોષો નિવૃત્ત થશે। આ 5 પ્રકારના દોષોને લીધે બીજા બધા ધાર્મિક સાધનો અશુદ્ધ અને નિષ્ફળ થઈ ગયા હતા। તેથી જ્યાં સુધી તેનો ઉપાય ન જડે ત્યાં લગી ભક્તિ માર્ગનો પંથ નિષ્કંટક ન બને। પ્રભુના આ મહામંત્રના દાનથી અને આશ્વાસનથી આ સંબંધથી ચિંતા દૂર થઈ અને આપ શ્રી આત્મનિવેદનનો મંત્ર સિદ્ધ થયેથી તેનું પહેલું દાન દામોદરદાસને આપ્યું। એવા 5 પ્રકારના દોષોની નિવૃત્તિ માટે ભગવાને અભયવચન આપ્યું। બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહને તથા જીવને લગતા અન્ય દોષો નિવૃત્ત થાય છે। આવા દોષો 5 પ્રકારના હોય છે: સહજ, દેશોત્થ, કાલોત્થ, સંયોગજ, સ્પર્શજ। સહજ દોષ દેહના દોષો, ચાંડાલ અગર એવી ગમે તે હીન જાતિમાં જન્મ હોવો તે। સહજાયતે ઇતિ સહજઃ, કન્જેનિટલ। દેશોત્થ દોષ દેશના દોષો, પૂજા સ્થાન અપવિત્ર હોવું તે, દાખલા તરીકે મ્લેચ્છ રાજ્યમાં રહેવાનું થાય તે। કાલોત્થ સમયને લગતા દોષો, કલિકાલ અગર તો અશુદ્ધ મુહૂર્ત। સંયોગજ દોષ સંયોગથી થનારા દોષો, પતિત પાપીનો સંગ દોષ અગર સમાગમ। સ્પર્શજ દોષ સ્પર્શને લગતા દોષો, પશુ યા તો પ્રાણીના સ્પર્શથી લાગતો દોષ। આવા દોષો વેદાંત એટલે કે સ્મૃતિમાં નિરૂપણ કરેલા છે। જ્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રવેશ ન થાય ત્યાં લગી આ દોષો બાધક છે, પણ તમે બ્રહ્મ સંબંધ કરો છો એટલે એવા દોષો ટળી જાય છે। દેહ જીવયોગો એટલે કે દેહનો ને જીવનો બ્રહ્મની જોડે બરાબર સંબંધ થવો, એટલે દેહને લગતી ઇન્દ્રિયો, આપ્તવર્ગ અથવા તો સ્વબંધુ પ્રત્યેનું મમત્વ જતું રહે અને જીવમાંથી અહંકારયુક્ત આસક્તિ અદૃશ્ય થાય ત્યારે, એટલે કે જ્યારે બ્રહ્મ સંબંધ આવી રીતે ફલાત્મક થાય ત્યારે જીવનું જીવને સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થાય। આવું જ્ઞાન બ્રહ્મ સંબંધ લેતી વેળા ગુરુદેવ પાસેથી જીવને મળેલું હોય છે। તેથી દોષની નિવૃત્તિ થઈ જાય છે ને મનુષ્યને ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। આમ થવાથી ભગવત સેવામાં ઉપરોક્ત 5 દોષો બાધક નીવડ્યા નથી, કારણ નિર્દોષ અને પૂર્ણાનંદ એવા ભગવાનને અર્પણ કરવાથી સર્વ વસ્તુ પવિત્ર બને છે। પણ દોષોની નિવૃત્તિ માટે કર્મ, જ્ઞાન અને પ્રાયશ્ચિતને પણ માનવામાં આવે છે। ये सारे विषय को जहां समय सिद्धांत रहस्य अपन चलाएंगे, अगर सुन सको तो सुनियो। बहुत डिटेल्ड वहां पर सारो निरूपण कियो है जो अपन बंबई में करेंगे। एक खरू पण कर्म, ज्ञान ने प्रायश्चित थी कदाच देहना दोषनी निवृत्ति थाय पण जीवनी तो नहीं। अंडरलाइन, कर्म, ज्ञान ने प्रायश्चित थी वो एक्चुअली क्या है, कर्म भी एक प्रकार को प्रायश्चित जो है वो प्रायश्चित एक प्रकार के कर्म को नाम है। तो हमें कर्म या ज्ञान ने प्रायश्चित ये कहने की आवश्यकता नहीं है। प्रायश्चित एक कर्म को नाम है, संज्ञा। प्रायश्चित का कहें एक प्रकार को कर्म, क्या प्रकार से पाप अपने जो है उनको अपन निवारण करें, बापू प्रायश्चित करो जाए तो वो कर्म की कैटेगरी में आ रहे हैं। और कुछ जो है वो ज्ञान है, पर जैसे मैंने कल परसों कही थी कि दोनों कर्म या ज्ञान दोषन की आत्यंतिक निवृत्ति में, निर्मूल नाश करने में असमर्थ हैं, और भक्ति ही एकमात्र ऐसा साधन है कि जाके द्वारा दोष अपन जो है निर्मूल नष्ट कर सके। कारण के तेमा तेवुं सामर्थ्य ज नथी। प्रभुने निवेदन कर्या वगर सर्वदोषनी निवृत्ति थवी अशक्य ज छे, परंतु एक रीते जुओ तो ब्रह्म संबंध ए शुं छे?
શું તે પ્રાયશ્ચિતનું આધિદૈવિક સ્વરૂપ નથી? કદાચ આપણે સ્વીકારી લઈએ કે જ્ઞાનમાં એવા દોષો નિવૃત્ત કરવાની શક્તિ હશે, પણ એમ હોય તો પણ તે ઘણું કષ્ટ સાધ્ય છે. કષ્ટ સાધ્ય છે એટલું જ નહીં, અલબત્ત નિર્મૂલ નાશ તો અશક્ય છે જ્ઞાનથી પણ. એમાં શાસ્ત્રકારો દૃષ્ટાંત આપણને વંશ વૃક્ષોનો આપે છે. बांस, क्या बोलो गुजराती में? हाँ, वहां को जो झुरमुट हो है वो वहां अगर आग भी लगा दोगे तो वहां को सबको ऊपर से साफ कर देगा, और वहां की जड़ अंदर भी रही आएंगी. जा क्षण वहां को पोषण मिल गयो, जल लगे वास्तव में फिर वो आएंगी. ऐसे ही ज्ञान मार्ग भी सफाई कर देगा, पर फिर भी वो वाके जो संस्कार है वो संस्कार तो वाके अंदर पड़े हुए हैं. जहां संग भयो नहीं अपनो, और वहां फिर वो जो है वो दोष तो रही है. या सो निर्मूल अगर नष्ट कर सके कोई अपने दोषण को, तो वो एकमात्र उपाय है भक्ति मार्ग. या बात को बड़े प्रमाण के साथ जो है उस सिद्धांत रहस्य ग्रंथ में श्री पुरुषोत्तम जी ने जो है वहां को निवारण किया है, आपको पूरा बताया है. ज्या समय सुनोगे वहां समय ये सब चीजें ख्याल में है. कारण कि तीव्र वैराग्य विना ज्ञान નથી મળતું, અને આ કલિકાલમાં તે લગભગ અશક્ય વસ્તુ છે. માટે એ બી અંડરલાઈન કરો, તીવ્ર વૈરાગ્ય વિના જ્ઞાન નથી મળતું, અને આ કલિકાલમાં તે લગભગ અશક્ય વસ્તુ છે. માટે પૂર્વના સર્વ પાપોના શુદ્ધિકરણાર્થે બ્રહ્મ સંબંધ જેવો બીજો ઉપાય જ નથી. શ્રી કૃષ્ણ પોતે ગીતામાં જ કહે છે, બ્રહ્મને અર્પણ કરીને આસક્તિ રહિત જો કર્મ કરવામાં આવે તો જેમ કમળના પાંદડા ઉપર જળ ટકતું નથી, તેમ પાપનો વળગાડ થતો નથી. अब आजकल कोई ऐसी गुजराती बोलता भी नहीं हो. आनु ज नाम दोष निवृत्ति, और हर जगह ने खरे खरे शब्द को प्रयोग किया. खरे वहां में या में सुधार दिया, या में क्या खरे है कि साथी खरे है. બ્રહ્મ સંબંધથી માણસ બ્રહ્મમય બને છે. સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ રવે ધ્રુવમ. દેહ પ્રાણ આત્મા અંતઃકરણ સર્વ કાંઈ પ્રભુને અર્પણ કરવાથી જીવ નિઃસંશય તદીય બને છે. નિરોધ રક્ષણ ગ્રંથમાં પ્રભુમાં ઇન્દ્રિયોનો વિનિયોગ શી રીતે કરવો તેનો સુંદર ઇલાજ બતાવેલો છે. સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયોના હિતને માટે સર્વવ્યાપી આનંદમય પ્રભુ શ્રી કૃષ્ણ વતી સર્વ વસ્તુનો ઉપયોગ કરવો. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધથી સર્વ ઇન્દ્રિયો નિર્દોષ થયેલી હોવાથી સર્વ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની છે એવી સ્પષ્ટ આજ્ઞા છે. મને લાગે છે કે આ દોષ નિવૃત્તિની બાબતમાં હજી જરા વધારે સ્પષ્ટતાની જરૂર છે. કેટલાક એમ માને છે કે બ્રહ્મ સંબંધ થતા વેત જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. જો એમ હોય તો શા માટે પાપ કૃત્ય થાય એટલા ન કરવા, તે પછીથી બ્રહ્મ સંબંધથી દોષ નિવૃત્તિ ન થાય. ब्रह्म संबंध लेने मात्र से दोष निवृत्त नहीं हो जा रहे हैं. ब्रह्म संबंध लेने से वस्तु मात्र की ब्रह्मात्मकता सिद्ध हो रही है, और जब हम सेवा में प्रवृत्त होंगे तो ही ब्रह्म संबंध सुदोष दोषण में प्रतिबंध, दोषण को प्रतिबंध बताया. स्वरूपता निर्मूल नाश नहीं है. एक बात समझिए, ब्रह्म संबंध लेने से जो दोष दूर हो जाएंगे, कहने को मतलब क्या है कि वो आपके सेवा में प्रतिबंधक नहीं बनेंगे. बाकी स्वरूपतः तो स्थिति है ही है. सहज देशोत्थ कालोत्थ संयोगज और स्पर्शज, ये जो दोष हैं, ये दोष जो ये बात कह रहे हैं कि ब्रह्म संबंध करना सर्वेशान देह जीवयो सर्वदोष निवृत्ति, तो दोषण की निवृत्ति हो जाएगी ब्रह्म संबंध करने से. कहने को तात्पर्य क्या है? दोषण की निवृत्ति को माने है एक्सक्लूसिवली कि वो सेवा में प्रतिबंधक नहीं बनेंगे. ब्रह्म संबंध उनको स्वरूपतः निवृत्त नहीं करा दे रहे हो. एक बात ये भूल के मतलब आपको खास ध्यान कर दीजिए, आपको भूलियो मत ही ना. ब्रह्म संबंध लेने से दोष नष्ट हो गए ये नहीं कह रहे हैं. वहां पे निवृत्ति जो बताई जा रही है, निवृत्ति मीन्स के वो दोष तो है ही है वहां पे, पर वो तुम यदि सेवा कर रहे हो तो सेवा में प्रतिबंध नहीं बन रहे हैं. तुमको प्रतिबंध नहीं कराएंगे इस सेवा में,
बाकी वो वहां के वहां मौजूद तो नहीं है, उनमें कहीं भी कोई जो है वो वहां कोई तकलीफ नहीं है, सेवा में प्रतिबंधक नहीं है। बाकी स्वरूपतः तो उनकी स्थिति है, वो तो रहेंगे, क्योंकि संयोजक, स्पर्शज और ये सारे पांचों के पांचों दोष हैं, वो तो हर जगह विद्यमान है, पर बाकी असर अपन को नहीं होगी। आयो ख्याल में? तो ब्रह्म संबंध करने से बाकी असर नहीं हो रही है, ब्रह्म संबंध लेने से दोष नष्ट हो गए, ये कहने को तात्पर्य श्री महाप्रभु को नहीं है। स्वरूपता तो स्थित है वो दोष, पर उनकी असर नहीं हो रही है। ठीक है, આવી સમજણ ધર્મમૂલક છે। યુરોપમાં પણ કાંઈક આવી સમજણને લીધે પોપે પાપ વિમોચન માટે ખાસ પત્રિકાઓ વેચવા કાઢેલી। આ પાપ વિમોચનની ક્રિયા ઇન્ડલ્જન્સ તે બ્રહ્મ સંબંધને મળતી જ ધાર્મિક ક્રિયા હતી, પણ તેમાં કેવો અનર્થ કરવામાં આવેલો તે ઐતિહાસિક બીના છે। અરે બ્રહ્મ સંબંધ એ એક જબરી શક્તિ છે, પરંતુ તે સાથે સાથે એક તીખી તલવાર પણ છે। તે મંત્રનો સદુપયોગ ને દુરુપયોગ બંને થઈ શકે છે। દુરુપયોગ કરવાથી તે પોતાની જાતને જ હાનિ કરે છે, એ નિર્વિવાદ છે। ખરું જોતા બ્રહ્મ સંબંધ થયા કેળે ગુરુ સાથે પોતાનું કર્તવ્ય શું છે તે વિચારી તેની આજ્ઞા અનુસાર ધર્મનિષ્ઠા રાખી પ્રભુ સેવામાં કર્તવ્ય પરાયણ થવું જોઈએ। અંડરલાઈન, ખરું જોતા થવું જોઈએ। ત્યારે આપણે જણાવ્યું સેવા કૃતર ગુરુ રાજ્ય, ત્યારે આપણે જણાવ્યું તેમ આ આત્મનિવેદન એ મહાયજ્ઞ છે, એમ જ કહો ને। વેદ કહે છે કે જેને સ્વર્ગની કામના હોય તેને યજ્ઞ કરવો। યજ્ઞની પ્રણાલિકા એ વૈદિક આર્યોની વિશેષતા છે। તે સિવાય સુખની પ્રાપ્તિ કરવી એ દુઃખની કે દુઃખની નિવૃત્તિ કરવી શક્ય નથી। શ્રી કૃષ્ણ ગીતામાં આજ્ઞા કરે છે કે નાયમ લોકો અસત્ય યજ્ઞસ્ય કુતોન્યાન્ય કુરુ સત્તમ। મૂળ યજ્ઞની ભાવનામાં ત્યાગ નિર્મળત્વની કલ્પના છે, તે જ કલ્પના આ યજ્ઞમાં છે। આમાં સર્વ કર્મ પ્રભુ પ્રીતિ અર્થે જ કરવાના છે। તો પછી આત્મનિવેદન અને ગીતાના કર્મયોગમાં શું ફેર છે? લોકમાન્ય તિલક ગીતામાં કર્મયોગ ઉપર વધારે ભાર મૂકે છે, શ્રી મહાપ્રભુ ભક્તિ યોગ ઉપર વધારે ભાર મૂકે છે। બંનેમાં કર્મનો સમાવેશ થાય છે। લોકમાન્યના કર્મયોગમાં નિષ્કામ કર્મ ત્યાગ ફલની દૃષ્ટિ રહેલી છે। આત્મનિવેદન એ નિષ્કામ કર્મયોગની છેલ્લી પાયરી છે, કારણ કે નિષ્કામ કર્મયોગ સાધ્યા પછી પણ આત્મનિવેદન તો કરવાનું રહેશે જ। ત્યાગ વગર મમત્વ બુદ્ધિનો યા તો ફલાશા ત્યાગનો સંભવ જ નથી। આત્મનિવેદન પછી પરમેશ્વર નિવેદન પછી પરમેશ્વર કર્મ કરવામાં આવે પુનિત થઈ શકે। કર્મયોગ એ દેહની ક્રિયા છે, નિષ્કામ કર્મ કરી રહેવું એ તો દેહનો ધર્મ છે, પણ શરીરમાં રહેલી જીવાત્માને પાપમાંથી મુક્ત કરવાને નિર્ગુણ ભક્તિનો આશ્રય લેવો જોઈશે। એવો જીવ તો એવું પદ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા સેવે છે કે જ્યાં ગયા કેડે પાછું આવવું જ ન પડે। એવું ક્યારે બને? તે સ્વતઃ અકર્તા બને ત્યારે। એવી દશામાં કર્તૃત્વ સંભવ જ નથી। આવી કર્તૃત્વ અભાવની દશા બ્રહ્માર્પણ વગર સંભવિત જ નથી, અને આવી બુદ્ધિ વગર પરમાત્માનો અનુગ્રહ શક્ય જ નથી। માટે જ પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ માર્ગો દેખાડીને સુલભ માર્ગે પહોંચાડી શકાય છે। કર્મયોગને ભક્તિયોગમાં તાત્વિક ભેદ શું છે તે હવે હું સમજુ। હું ભૂલતો ન હોઉં તો ભક્તિયોગની સાધના માટે નવદા ભક્તિનો માર્ગ પ્રચલિત છે જ। તો નવદા ભક્તિને આ નિવેદનમાં શું કહ્યું છે? આત્મનિવેદન એ નવધા ભક્તિનું છેલ્લું પગથિયું છે। જેઓ ભગવાનને શરણે ગયા છે તેમને એક પછી એક શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન તથા દાસ્યના એમ 7 પગથિયા ગ્રહણ કરવા પડે છે। તેવા કર્મોથી ભક્તિ સિદ્ધ થાય છે। આવી રીતે જ્યારે ભક્તિની પ્રાપ્તિ થાય ત્યારે તેના પુણ્યના પ્રભાવ વડે બ્રહ્મ સંબંધ ફલાત્મક નીવડ્યો કહેવાય। આવી રીતે સિદ્ધ થયેલો ભક્તિમાંથી સખ્ય ભાવનો ઉદય થાય છે। સખ્ય ભાવના ઉદય સાથે આત્મનિવેદન
રૂપી છેલ્લી કક્ષાએ ભક્તિની ગતિ સિદ્ધ થાય છે. ક્રમશઃ ભારે શ્રમ ને તપ દ્વારા ભક્તિ પ્રાપ્ત કરવાનો આવો સાધન માર્ગ શાસ્ત્રમાં પ્રચલિત છે. આપશ્રીનું એવું કહેવું છે કે કળિયુગમાં કેવળ ભગવાન નામનો જ મહિમા સૌથી વધારે છે. તેનો નિર્દેશ કરવાને જ ભગવાને અજામિલ જેવા દુષ્ટ ने पापी नो केवल नाम ना प्रभाव से उद्धार करो. ये अगर देखनी है तो यह चीज के लिए अपन के यहाँ जो हर वर्ष पवित्रा एकादशी पे अपन एक छोटा सा लेख प्रकाशित करें. 2-3 वर्ष पूर्व जो है वो नाम फल विवेक नाम की एक छोटी सी व्हाइट कलर की पुस्तिका प्रकाशित करिए. वो नाम फल विवेक में भगवान नाम की ही महिमा है. आपको देखोगे तो हमें स्पष्ट शब्द ख्याल में आ जाएगा. और ये हमारे आजकल ऐसा भी जो है अपने श्रीमद् भागवत को जो है सिद्धांत है कलऊ केशव कीर्तनाथ. कलयुग में भगवान केशव के भगवान हरि के कीर्तन गुणगान नाम सुई उद्धार बताया गया है. और ये क्या है, अपन जो नाम स्मरण कर रहे हैं वो क्या है? शरण मार्ग को जो नाम स्मरण रूपी जो साधना है वो भी यही को एक स्वरूप. માટે પુષ્ટિ માર્ગની રીતે ભક્તિની સિદ્ધિ કરવી હોય તો પ્રથમ સાધન અષ્ટાક્ષરનો શરણ મંત્ર અને બીજું સાધન આત્મનિવેદન એમ ગણવું જોઈએ, ગણવાનું છે. કારણ કે આ બંને મંત્રોમાં ઉપરની નવધા ભક્તિના સર્વ ક્રમનો સમાવેશ થઈ જાય છે અને આત્મનિવેદન એ પ્રભુ પામવાનું સર્વોત્તમ સાધન છે. એ તો સ્પષ્ટ સમજાય તેવું છે. તે સિવાય અન્ય વિશ્વ ધર્મ હોઈ શકે પણ નહીં. આવું નિવેદિત જીવન એ ખરા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું લક્ષણ હોય છે. આવા જીવનની દિનચર્યા કેવી છે એ વિશે વધારે તો આપણે સેવા ઉપરના વાર્તાલાપમાં વિવેચન કરીશું. અહીં તો ફક્ત તમને તેનો સહજ ઉડતો ખ્યાલ આપીશ. આત્મનિવેદનનું મંત્ર વિધાન થયે તે બ્રહ્મ સંબંધ તો થયો. હવે એ સંબંધ વરણ દશામાં પરિણમે એ માટે અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. રાજાએ ચાંડાલીનો અંગીકાર કરવાની સિફારિશ તો ગુરુ પ્રતાપે સ્વીકારી. આમાં શ્રી વલ્લભ પ્રભુની દયાળુતા જ આવા અધિકાર માટે કારણભૂત છે. પણ રાજઘરમાં ગયા પછી પણ તેની રહેણી કરણીમાં ફેરફાર ન પડે તો પછી તે અપ્રિય અળખામણી નીવડે તો તેમાં નવાઈ નહીં. क्योंकि अंत तो गत्वा है क्या? चांडाली. चांडाली चेत राजपत्नी जाता राज्ञा च मानिता अपमाने अपनी मूलतः काक्षत्र भवे. તેને રાજ્ય રીત પ્રમાણે પોતાનું વર્તન રાખવું જોઈએ. તેની આજ્ઞાનુસાર અર્પણ બુદ્ધિથી સઘળો व्यवहार करवो જોઈએ. जब चांडाली थी सड़क पे चलते हुए लोग भी बापू जो है वो गालियां देते, पर जहां सबने राजा ने बापू स्वीकार ली और रानी बना दी, कोई जो है वो रोई जो देते वो बापू जो है वो नमन करने लगे क्योंकि रानी बन गई. पर वो होने के बाद वहां में परिवर्तन यदि नहीं आ रहे हो तो क्या भाई परिवर्तन आना तो अनिवार्य है ना. તેને રાજ્ય રીત પ્રમાણે પોતાનું વર્તન રાખવું જોઈએ. તેની આજ્ઞા અનુસાર અર્પણ બુદ્ધિથી સઘળો વ્યવહાર કરવો જોઈએ અને મનમાં કોઈ પણ પ્રકારના સંતોષની સ્વેચ્છા સુદ્ધા ન કરવી જોઈએ. તો જ પ્રભુ સાથેની તદીયતા સિદ્ધ થવા પામે. આવા સમર્પણનો ઉત્તમ ભાવ આપણને બલિરાજાના દાખલામાંથી જડે છે. નાથ, મને તું ગમે તેવું વરદાન દે પણ તે વસ્તુ તો તારી જ છે ને. આવું વરદાન પામી તારાથી તો વિમુક્ત થાઉં ને. એવા વરદાનને હું શું કરું? તું જ મારું સર્વસ્વ છે. આ ભાવ ભક્તિમાં સર્વોત્કૃષ્ટ હોવો જોઈએ. તમારે કહે ને બલિરાજા કો સમર્પણ સાચો. આવા ભક્તનું જીવન કેવળ લોક કલ્યાણ અર્થે જ હોય છે. તેનામાં અભિમાનનો છાંટો પણ નથી હોતો. બલિરાજા की कथा को ख्याल है? कौन को ख्याल है? આવો ભક્ત જીવન મુક્તિ મેળવી શકે છે. એવા ભક્તના દર્શન કરવાથી નેત્ર, તેની સાથે બોલવાથી વાણી અને તેનું ચિંતન કરવાથી મન પવિત્ર થાય છે. એવા જીવન મુક્ત મહાત્મામાંથી સુખ દુઃખ, લાભાલાભ, હર્ષ ખેદના દ્વંદ્વ વિરમી ગયા હોય છે. તેનામાં સર્વ પ્રત્યે સમભાવ હોય છે. તેને પ્રત્યેક વસ્તુમાં પ્રભુ સ્વરૂપની પ્રતીતિ થાય છે. આમ દરેક ઠેકાણે તેને દૃષ્ટિ વિશ્વતોમુખ થવાથી તેની વૃત્તિ શાંત અને સ્થિર બને છે અને પ્રાણી માત્ર પ્રત્યે તેને અમર્યાદ પ્રેમ થાય છે. મન, કર્મ ને વચનથી સર્વભૂતનું હિત કરવામાં તેની નિશ્ચિમ તત્પરતા હોય છે. કારણ આત્મસમર્પણ કરનાર તમામ ભક્ત પ્રભુ સિવાયની તેની પૃથક સત્તામાં માનતો જ નથી. તેની પોતાની એવી કાંઈ વસ્તુ હોતી જ નથી. આ જે કાંઈ ચેતન છે તે બધું પ્રભુનું છે. આ જે કાંઈ જળ છે તે પણ પ્રભુનું છે અને જે કાંઈ થાય છે તેનો કરતા તે જ છે એવી તેની બુદ્ધિ હોય છે.
હું તો કેવળ નિમિત્ત માત્ર છું એવી તેની ભાવના હોય છે. આવો ભક્ત હોય તે જ મહાત્મા છે, તે જ પૂજ્ય છે. એવાને યશ અગર અપયશ બંને બરાબર છે. કારણ યશ યા અપયશ પ્રભુના જ હોવાથી તેનો અનન્ય ભાવ તો પ્રભુમાં જ સ્થિર થયેલો હોય છે. આવું જીવન એ જ આત્મનિવેદનનું ફળ છે. આવા ભાવનામય જીવનનો વ્યવહાર પણ કેવો દિવ્ય હોઈ શકે તે પણ સમજવાનું છે. प्रश्न यह હતો कि दान क्यों करना चाहिए. मनुष्य के जीवन में दान का अत्यधिक महत्व बतला गया है. यह एक प्रकार का नित्य कर्म है. मनुष्य को प्रतिदिन कुछ दान अवश्य करना चाहिए. श्रद्धया देयम, ह्रिया देयम, धिया देयम, संविदाय देयम, अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात्. ये तैत्रीय उपनिषद में आपको प्रमाण भी मिल रहे हैं. जो कुछ भी देवे श्रद्धा से देवे. दान चाहे श्रद्धा से दे अथवा लज्जा से दे या भय से दे, परंतु दान किसी भी प्रकार अवश्य देना चाहिए. मानव जाति के लिए दान परम आवश्यक है. दान के बिना मानव की उन्नति अवरुद्ध हो जाती है. इस प्रसंग में एक कथा आती है. एक बार देवता, मनुष्य और असुर तीनों की उन्नति अवरुद्ध हो गई. उन्नति अवरुद्ध हो गई, ख्याल में आ गया. तब वे सब पितामह प्रजापति ब्रह्मा जी के पास गए और अपना दुख दूर करने के लिए उनकी प्रार्थना करने लगे. प्रजापति ब्रह्मा ने तीनों को मात्र एक अक्षर का उपदेश दिया. तो स्वर्ग में भोगों के बाहुल्य से भोग ही देवलोक का सुख माना गया है. अतः देवगण कभी वृद्ध न होकर सदा इंद्रिय भोग भोगने में लगे रहते हैं. उनकी इस अवस्था पर विचार कर प्रजापति ने देवताओं को द के द्वारा दमन, इंद्रिय दमन का उपदेश दिया. ब्रह्मा के इस उपदेश से देवगण अपने को कृतकृत्य मानकर उन्हें प्रणाम करके वहां से चले गए. असुर स्वभाव से ही हिंसा वृत्ति वाले होते हैं. क्रोध और हिंसा उनका नित्य का व्यापार है. अतएव प्रजापति ने उन्हें इस दुष्कर्म से छुड़ाने के लिए द के द्वारा जीव मात्र पर दया करने का उपदेश दिया. असुरगण ब्रह्मा की इस आज्ञा को शिरोधार्य करके वहां से चले गए. मनुष्य कर्मयोनि होने के कारण सदा लोभवश कर्म करने और अर्थ संग्रह में ही लगे रहते हैं. इसलिए प्रजापति ने लोभी मनुष्यों को द के द्वारा उनके कल्याण के लिए दान करने का उपदेश दिया. मनुष्यगण भी प्रजापति की आज्ञा को स्वीकार कर सफल मनोरथ होकर उन्हें प्रणाम कर वहां से चले गए. अतः मानव को अपने अभ्युदय के लिए दान अवश्य करना चाहिए. विभवो दान शक्तिश्च महतान तपसाम फलम. विभव और दान देने के सामर्थ्य अर्थात मानसिक उदारता, ये दोनों महान तप के ही फल हैं. विभव होना तो सामान्य बात है, यह तो कहीं भी हो सकता है, पर उस विभव को दूसरे के लिए देना यह मन की उदारता पर ही निर्भर करता है, जो जन्म जन्मांतर के पुण्य पुंज से प्राप्त होता है. महाराज युधिष्ठिर के समय की एक घटना है. किन्हीं ब्राह्मण देवता के पिता का देहांत हो गया. उनके मन में यह भाव आया कि मैं अपने पिता का दाह संस्कार चंदन की चिता पर करूं. और उनके पास चंदन की लकड़ी का सर्वथा अभाव था. वे राजा युधिष्ठिर के पास गए और उन्होंने उनसे सारा वृत्तांत बताकर पिता के दाह संस्कार के निमित्त चंदन काष्ठ की याचना की. महाराज युधिष्ठिर के पास चंदन काष्ठ की कोई कमी नहीं थी तथा ऐसे समय वे उन ब्राह्मण को देना भी चाहते थे, परंतु उस समय अनवरत वर्षा होने के कारण संपूर्ण काष्ठ भीग चुके थे. गीली लकड़ी से दाह संस्कार नहीं हो सकता था. अतः उन्हें वहां से निराश लौटना पड़ा. इसके अनंतर वे इसी कार्य के निमित्त राजा कर्ण के पास पहुंचे. राजा कर्ण के सामने भी ठीक वही परिस्थिति थी. अनवरत वर्षा के कारण संपूर्ण काष्ठ गीले हो चुके थे, परंतु ब्राह्मण को पितृदाह के लिए चंदन की सूखी लकड़ी की आवश्यकता थी. कर्ण ने यह निर्णय लिया कि उनका सिंहासन चंदन की लकड़ी से बना हुआ है जो एकदम सूखा है. अतः उन्होंने कारीगरों को बुलाकर सिंहासन से काष्ठ निकालने का तत्काल आदेश दे दिया.
और इस प्रकार उन ब्राह्मण के पिता का दाह संस्कार चंदन की चिता पर संपन्न हो सका। चंदन के काष्ठ का सिंहासन महाराज युधिष्ठिर के पास भी था, पर यह सामयिक ज्ञान और मन की उदारता उन्हें प्राप्त न थी, जिसके कारण वे इस दान से वंचित रह गए और यह श्रेय कर्ण को ही प्राप्त हो गया। इसलिए कर्ण को दानवीर की उपाधि भी प्राप्त हुई। शास्त्रों में दान के लिए स्थान, काल और पात्र का विस्तृत विचार किया गया है। दान किसी शुभ स्थान पर अर्थात तीर्थ आदि में शुभ काल में अच्छे मुहूर्त में सत पात्र को देना चाहिए, जाबाद को भगवान गीता में आज्ञा कर रहे हैं। यद्यपि यह विचार सर्वथा उचित है, परंतु अनवसर में भी यदि अवसर प्राप्त हो जाए तो भी दान का अपना एक वैशिष्ट्य है। जिस पात्र को आवश्यकता है, जिस स्थान पर आवश्यकता है और जिस काल में आवश्यकता है, उसी क्षण दान देने का अपना एक विशेष महत्व है। विशेष आपत्ति काल में तत्क्षण पीड़ित समुदाय को अन्न, आवास, भूमि आदि की जो सहायता प्रदान की जाती है, वह इसी कोटि का दान है। यह दान व्यक्तिगत और सामूहिक दोनों प्रकार से होता है। शास्त्रों तथा पुराणों में दान के विभिन्न स्वरूप वर्णित है। एक, दैनिक जीवन में जिस प्रकार व्यक्ति के द्वारा और सत्कर्म संपन्न होते हैं, उसी प्रकार दान भी नित्य नियम पूर्वक करना चाहिए। इसी प्रकार दान में अन्न दान का विशेष महत्व बताया गया है। दो, विभिन्न पर्वों पर तथा विशेष अवसरों पर जो दान दिए जाते हैं उन्हें नैमित्तिक दान कहते हैं, जो हम लोग भी करें। शास्त्र पुराणों में इसकी विस्तार पूर्वक व्यवस्था बताई गई है। जैसे सूर्य ग्रहण तथा चंद्र ग्रहण के समय ताम्र अथवा रजत पात्र में काले तिल, स्वर्ण तथा द्रव्यादि का दान, एकादशी, अमावस्या, पूर्णिमा, संक्रांति तथा व्यतिपात आदि पुण्य काल में विशेष रूप से दान का महत्व प्रतिपादित किया गया है। इनमें अन्नदान, द्रव्यदान, स्वर्णदान, भूमिदान तथा गोदान आदि का विशेष महत्व है। तीन, वेद पुराणों में कुछ ऐसे दानों का भी वर्णन है जो मनुष्य की कामनाओं की पूर्ति के लिए किए जाते हैं, जिनमें तुलादान, गोदान, भूमिदान, स्वर्णदान, घटदान आदि अष्टदश तथा षोडश महादान परिगणित हैं। ये सभी प्रकार के दान काम्य होते हुए भी यदि निस्वार्थ भाव से भगवान की प्रसन्नता प्राप्त करने के निमित्त भगवद अर्पण बुद्धि से किए जाएं, तो वे ब्रह्म समाधि में परिणत होकर भगवत प्राप्ति कराने में विशेष सहायक सिद्ध हो सकेंगे। कुछ दान बहुजन हिताय, बहुजन सुखाय की भावना से सर्वसाधारण के हित में करने की परंपरा है। देवालय, विद्यालय, औषधालय, भोजनालय, अनाथालय, गौशाला, धर्मशाला, कुएं, बावड़ी, तालाब आदि सर्वजनोपयोगी स्थानों का निर्माण आदि कार्य यदि न्यायोपार्जित द्रव्य से बिना यश की कामना से भगवत प्रीत्यर्थ किया जाए तो परम कल्याणकारी सिद्ध होंगे। सामान्यतः न्यायपूर्वक अर्जित किए हुए धन का दशमांश बुद्धिमान मनुष्य को दान कार्य में ईश्वर की प्रसन्नता के लिए लगाना चाहिए। न्यायोपार्जित वित्तस्य दशमांशेन धीमतः कर्तव्यो विनियोगश्च ईश्वर प्रीत्यर्थमेव च, स्कंद पुराण को ये वचन है। अन्याय पूर्वक अर्जित धन का दान करने से कोई पुण्य नहीं होता। अगर आपके पास एडिशनल भगवत दे रहे हैं, सब सारे काले धंधांशु अगर आपको हो रहे हैं, अब वहां के लिए अगर आप वास्तु आप दान दो तो वहां को कोई पुण्य नहीं मिले। यह बात न्याय उपार्जित वित्तस्य इस वचन से स्पष्ट होता है। दान देने का अभिमान तथा लेने वाले पर किसी प्रकार के उपकार का भाव न उत्पन्न हो, इसके लिए इस श्लोक में कर्तव्य पद का प्रयोग हुआ है। अर्थात धन का इतना हिस्सा दान करना यह मनुष्य का कर्तव्य है। मानव का मुख्य लक्ष्य है ईश्वर की प्रसन्नता प्राप्त करना। अतः दान रूप कर्तव्य का पालन करते हुए भगवत प्रीति को बनाए रखना भी आवश्यक है। इसलिए कर्तव्यो विनियोगश्च ईश्वर प्रीत्यर्थमेव च, इन शब्दों का प्रयोग किया गया है। यदि किसी व्यक्ति के पास 1000 रुपए हो, उनमें से यदि उसने 100 रुपए दान कर दिए तो बचे 900 रुपए में ही इसका ममत्व और आसक्ति रहेगी। इस प्रकार दान ममता या आसक्ति को कम करके अंतःकरण की शुद्धि रूप प्रत्यक्ष फल प्रदान करता है और शास्त्र प्रमाण अनुसार वैकुंठ लोक की प्राप्ति रूप अप्रत्यक्ष फल भी प्रदान करता है। देवी भागवत में तो यह स्पष्ट कहा गया है कि अन्याय से उपार्जित धन द्वारा किया गया शुभ कार्य कर्म व्यर्थ है। इससे न तो यह लोक में कीर्ति होती है
और न परलोक में कोई पारमार्थिक फल ही मिलता है। अन्यायोपार्जिते नैव द्रव्येण सुकृतम कृतम नहीं कीर्ति ही इहलोके च परलोके च तत्फलम। उपार्जित धन के दशमांश का दान करने का यह विधान सामान्य कोटि के मानवों के लिए किया गया है, पर जो व्यक्ति वैभवशाली, धनी और उदार चेता हो उन्हें तो अपने उपार्जित धन को 5 भागों में विभक्त करना चाहिए। धर्माय यशसे अर्थाय कामाय स्वजनाय च पंचधा विभजन वित्तम इह आमुत्र च मोदते। धर्म, यश, अर्थ, व्यापार आदि आजीविका, काम और स्वजन परिवार के लिए इस प्रकार 5 प्रकार के धन का विभाग करने वाला इस लोक और परलोक में भी आनंद को प्राप्त करता है। यहां व्यवहार आदि आजीविका के लिए धन का विभाग इसलिए किया गया है कि जिससे जीविका के साधनों का विनाश न हो, क्योंकि भागवत में यह स्पष्ट कहा गया है कि जिस सर्वस्व दान से जीविका भी नष्ट हो जाती हो, बुद्धिमान पुरुष उस दान की प्रशंसा नहीं करते, क्योंकि जीविका का साधन बने रहने पर ही मनुष्य दान, यज्ञ, तप आदि शुभ कर्म करने में समर्थ होता है। न तद्दानम प्रशंसन्ति येन वृत्तिर्विपद्यते दानम यज्ञ तपस्कर्म लोके वृत्तिमतो यतः। जो मनुष्य अत्यंत निर्धन है, अनावश्यक 1 पैसा भी खर्च नहीं करते तथा अत्यंत कठिनाई पूर्वक अपने परिवार का भरण पोषण कर पाते हैं, ऐसे लोगों के लिए दान करने का विधान शास्त्र नहीं करते। इतने दयालु है शास्त्र। इतना ही नहीं, यदि पुण्य के लोभ से अवश्य पालनीय वृद्ध माता पिता का तथा साध्वी पत्नी और छोटे बच्चों का पालन न करके उनका पेट काटकर जो दान करते हैं, उन्हें पुण्य नहीं प्रत्युत पाप की ही प्राप्ति होती है। शक्तः परजने दाता स्वजने दुख जीविनी मध्वापातो विषास्वाद न धर्म प्रतिरूपकः। जो धनी व्यक्ति अपने स्वजन परिवार के लोगों के दुख पूर्वक जीवित रहने पर, उनका पालन करने में समर्थ होने पर भी पालन न कर दूसरों को दान देते हैं, वह दान मधु मिश्रित विष सा स्वप्रद है और धर्म के रूप में अधर्म है। पुराणों में दान के संबंध में तो यहां तक कहा दिया है कि जितने में पेट भर जाता है उतने में ही मनुष्य का अधिकार है, उससे अधिक में जो अधिकार मानता है वह चोर है, दंड का भागी है। यावत प्रियत जठरम तावत स्वत्वम ही देहिना अधिकम यो अभिमन्येत सस्तेनो दंडम अर्हति। क्या लिए दान करना। ठीक है, समाधान हो गया।